નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 5 મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં પણ મહિલાઓ માટે 5 મોટી જાહેરાતો કરાઈ છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગે આંગણવાડી બહેનો માટે પણ 5 મોટી જાહેરાતો કરવામાં આવી છે. આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે, તેને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતે બજેટમાં 11% વધારો કરવામાં આવી રહ્યો છે. તેમજ મહિલાઓ માટે નવી સખી સાહસ નામની યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું પણ આયોજન કરાયું છે. નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને સહાય આપવાની પણ જાહેરાત કરાઈ છે. સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજે 63,000 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PNGLP સહાય યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ કરાઈ છે. જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગીઓ, સફાઈ કામદારોને હાલમાં આ યોજના હેઠળ 50,000થી 2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે, જેમાં વધારો કરી આગામી વર્ષે 2 લાખથી 4 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરાઈ છે. તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્કિંગ વુમન હોસ્ટેલ માટે 69,000 કરોડ અને દૂધ સંજીવની યોજના માટે 133 કરોડની જોગવાઈ કરાઈ છે. વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક 1,250ની સહાય માટે 3,015 કરોડ, આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર બહેનના માનદ વેતન માટે 1,241 કરોડ તેમજ માતાઓ માટે 90 કરોડની જોગવાઈ છે. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં નાસ્તો અને ભોજન તેમજ ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 973 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે. તો 7,668 કરોડનું બજેટ રજૂ કરાયું છે, જેમાં ગત વર્ષે 6,885 કરોડ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષ કરતાં આ વખતે વધારો જે કરવામાં આવ્યો છે તે 11% કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.